આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિદ્યાર્થીઓના એટીકેટી સહિતના પ્રશ્નોને લઈને સાયન્સ ફેકલ્ટીના ડીનને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. વડોદરાની MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી ખાતે ABVP દ્વારા આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. ફેકલ્ટી ઓફ સાયન્સ ABVP અધ્યક્ષ હેમ વાઘેલાએ જણાવ્યું હતું કે પ્રથમ વર્ષના જે વિદ્યાર્થીઓ છે જેમને પ્રથમ વર્ષમાં એટીકેટી છે અને જેમના ક્રેડિટ્સ પૂરા નથી થતા તેમને આગામી એકેડેમિકમાં પ્રવેશ નહીં મળે તેવી ફેકલ્ટીએ જે પોલિસી બનાવી છે તેની સામે આજે ABVP દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જે ફીસ પોર્ટલ હમણાં નથી ખુલતા તેના ઇસ્યુને લઈને પણ આવેદનપત્ર સુપ્રત કરી યોગ્ય નિરાકરણની માંગણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને ત્રીજા વર્ષમાં પ્રવેશ આપવા માટે આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સાયન્સ ફેકલ્ટીના ડીનને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અધ્યક્ષ હેમ વાઘેલાની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં આવેદનપત્ર સુપ્રત કરી રજૂઆત કરાઈ હતી. નમસ્તે, હું હેમ વાઘેલા, ફેકલ્ટી ઓફ સાયન્સ અધ્યક્ષ ABVP. આપણે આજ રોજ એટીકેટીના જે વિદ્યાર્થીઓ જેમને પ્રથમ વર્ષમાં કેટી છે અને જેમના ક્રેડિટ્સ પૂરા નથી થતા એ લોકોને આગામી એકેડેમિક્સમાં એમને પ્રવેશ મેળવવામાં નથી આવવા દેવાનું એવું ફેકલ્ટીએ જે પોલિસી બનાવી છે તેના સામે આપણે આવેદન આપ્યું છે આજે. અને જે ફીસ પોર્ટલને જે હમણાં નથી ખુલતા એનું જે ઇસ્યુને લઈને છે એનું આવેદન આપ્યું છે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ.